ये हंसी वादियां ये खुला आसमां બધા ડુંગરને ડુંગળા જે બધા મજાની લાઈફ. તો ટિયાગો જાય આપણી બોસ GJ4. એ લોકો બી જોતા હશે કે GJ1 નું બાઇક જઈ રહ્યું છે. અનકમ્ફર્ટેબલ માંથી કમ્ફર્ટેબલ ધીમે ધીમે થઈ રહ્યા છે. હંમેશા ફર્સ્ટ રાઇડમાં તકલીફ થોડી ઘણી તો પડે, પણ એની પણ મજા છે. એક નવા અનુભવ, એક નવા એડવેન્ચર. એડવેન્ચર ક્યારે પણ ઈઝી ના હોય ને. જો આ લોકો રોજ એડવેન્ચર કરતા હશે, આપણે ક્યારેક ક્યારેક કરીએ. ઝાવર મસ્ત રોડ બનાવ્યા છે. સાચે થાય કે શું વાત છે. કેટલી મજા પડે તમે વિચાર કરો. બાઇક ઉપર આમ આવા વાતાવરણમાં તમારે ડ્રાઈવ કરવું, અને અત્યારે કેટલા વાગે? 11:15 થયા. અત્યારે પહોંચવાની એટલી ઘાઈ નથી કરતા, શાંતિથી જ જઈએ. કારણ કે આવો લાવો ક્યારે મળે. તો બેસ્ટ હોય કે શાંતિથી જાઓ, મજા કરતા કરતા જાઓ, અને છપરીઓની જેમ બાઇક ક્યારેય ના ચલાવો. રાઇડરની જેમ જ ચલાવો, જેનાથી તમે સેફ પણ રહો અને એ વાતાવરણનો અને બાઇકનો મજા પણ લઈ શકો. ઓસમ વ્યૂ છે જુઓ. આ લોકોને કેટલી મહેનત પડી હશે આખું આ સ્ટ્રક્ચર કરવા માટે, અને આપણે બધા મસ્ત રીતે જઈએ છીએ. વેલ, આપણે ટેક્સ પણ ભરીએ છીએ એની સામે, કોઈ સવાલ જ નથી. પણ આ જે બનાવ્યું છે ભાઈ, બહુ જ આમ જોરદાર લાગે છે. તમે પણ કોઈ વાર ટ્રાય કરો કે ઉદયપુર આવી રીતે બાઇક પર આવવાની જે મજા છે તમે માણી શકો એમ. શાંતિથી જવાનું, પ્રેમથી જવાનું, અને મજા લેતા લેતા જવાનું. અને હાઈવે ઉપર તડકો તમને એટલો બધો ના નડે જેટલો સિટીની અંદર નડતો હોય. કારણ કે ખુલ્લું વાતાવરણ હોય ને, અને સિટીની અંદર શું હોય કે બિલ્ડિંગ્સ હોય, તો સિમેન્ટની ગરમીના કારણે તમને વધારે ગરમી લાગતી હોય. પણ આ ટાઈમે અહીંયા તો મજા જ આવે. ચાન્સ મળે તો ચોક્કસ આવવા જેવું છે બાઇક ઉપર. તો ચાન્સ છોડતા નહીં. હો, એ કપલ્સ આગળ પણ જાય છે, 2 રાઇડર્સ. પણ એ લોકોએ ગિયર્સ વેયર્સ કંઈ જ નથી પહેર્યું, એમને એમ જ જાય છે. પણ મારા મતે ગિયર્સ પહેરવા બહુ જ જરૂરી છે તમારે, તમારી પોતાની સેફટી માટે. તો તમે પણ આવી રીતના રાઈડ ઉપર આવો તો ચોક્કસ ગિયર્સ લઈ લેજો, પોતાના માટે થોડો ખર્ચો કરી લેજો. હો ને? નાથ દ્વારા લેફ્ટ.
લેફ્ટ સાઈડ લઈ લીધું છે, બાયપાસ સીધું નીકળાશે અહીંયાથી. એક કપલ છે એ સીધું જાય છે અને બીજું એક હતું ને એ સીધે સીધું જતું રહ્યું, એટલે આઈ થિંક એ લોકો સિટી સાઈડમાંથી જશે. પણ મને એવું છે કે કોઈ બી જોડે હોય ને તો વધારે મજા પડે એમ. કાં તો તમારું પિલિયન તમારી સાથે જે બી હોય, તમારી વાઈફ કે એની સાથે વાતો કરતા કરતા મતલબ ઇન્ટરકોમ હોય તો મજા આવે. અધરવાઇઝ ગ્રુપ આવી રીતે જતું હોય ને તો એકબીજાને રેસ કરતા કરતા ક્યાં પહોંચી જાવ તમને ખબર ના પડે. અત્યારે 11 વાગ્યા છે અને આપણે ઉદયપુર બાયપાસ રોડથી નાથદ્વારા તરફ જઈએ છીએ. આગળનું બાઇક પણ જે બને છે અમદાવાદનું જ બાઇક છે. તો બહુ બધા લોકો આવી રીતના નીકળી જ જાય. મજા છે ભાઈ આની. હવે નાથદ્વારા છે 45 કિલોમીટર્સ. ચલો હવે થોડી વારમાં પેલી ગુફા આવશે મસ્ત. દર વખતે આપણે ગાડીમાં જોઈએ છે, આ વખતે આપણે બાઇક પર એની મજા લઈએ. આ લોકોને કંટાળો નહીં આવતો એ ટ્રક વાળાની એકદમ ધીમે ધીમે જવામાં 20ની સ્પીડે? હે, અહીંયા એકચ્યુઅલી ફોટોગ્રાફીની મનાઈ છે, છતાં આ લોકો અહીંયા ફોટા પાડે છે. જો સારું કહેવાય આ બધું. તમે નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા છો. આ શાબાશ. તો અહીંયા હવે ગુફા સ્ટાર્ટ થઈ ગઈ છે. એકદમ તડકામાંથી અંધારામાં આવે તો કંઈ જ દેખાતું નથી મને. હરી ભરોસે જઈએ છે. ચલો હવે પાછી ગુફા પૂરી થઈ ગઈ છે. યે. પણ અહીંયા ઊભા રહીને ફોટોગ્રાફીની સખત મનાય છે, તો કરવું નહીં એમ. ફોટા માટે બીજી પણ જગ્યાઓ છે, કારણ કે આ રિસ્કી એરિયા છે ને એટલા માટે. તમે સમજ્યા કે નહીં? મસ્ત સીન લાગે આમ પહાડોની વચ્ચે. આ લોકોને કેટલી મહેનત પડી હશે નહીં બિચારાઓને પથ્થરો તોડવામાં. આઠસો 26 કિલોમીટર થયા છે અને અત્યારે વાગ્યા છે 111:37. 20ની સ્પીડે જવી અને આપણે 80ની સ્પીડે જઈએ. બોલો આવું ચાલતું હોય? શાંતિથી જવું જોઈએ માણસ. બધા હિન્દી જ બધી દેખાશે. સારું, દીપાએ પાછળ બેગ લઈ લીધી ને તો થોડુંક સારું લાગે છે. પેલા ભાર લાગતો હતો. લાલ કી જય. તો ભાઈ આપણે નાથદ્વારા પહોંચી ગયા છે. 5 વાગે નીકળ્યા હતા, અત્યારે વાગ્યા છે 12, એટલે 7 કલાક થઈ બાઇક પર પહોંચતા. તો બોસ ફાઇનલી ક્યારનું આપણે એમ વિચારતા હતા કે શ્રીનાથજી જઈએ બાઇક પર, તો ફાઇનલી આપણે બાઇક પર શ્રીનાથજી પહોંચી ગયા ભાઈ. जी बावड़ो हो गया बावड़ो. तो चलो હવે શ્રીજી અર્પણ ઇન પહોંચીએ. તો બહુ મસ્ત જાત્રા રહી. આ શ્રીનાથજી મસ્ત પહોંચી ગયા ભાઈ. વાવ.
ચલો હવે સિટીની અંદર ફરીએ શ્રીનાથજીના રસ્તા ઉપર. બહુ જ બધા હમ્પ, બહુ જ બધા ઢાળ. એમ લાગે કે આપણે આબુમાં આવ્યા હોય ને એવું ફીલ થાય, કારણ કે ઢાળ બહુ જ છે બધા. આપણે રમરમાટ નીકળીએ છીએ અહીંયાથી. વાવ, મજા પડી ગઈ, મજા. આહા હા. જબરી નાની નાની ગલીઓ છે, ત્યાંથી આપણે મસ્ત મસ્ત રીતે નીકળીએ છીએ ભાઈ. આનો આનંદ છે, મતલબ બાઇક પર શ્રીનાથજીમાં ફરવાનો આનંદ. યસ, આ વખતે ઇઝીલી પહોંચી ગયા હું. એટલે ગાડીમાં જ વાંધો આવે છે પહોંચવામાં, પણ બાઇકમાં વાંધો નથી આવતો, ફટાફટ પહોંચી જવાય છે. તો આપણે શ્રીજી અર્પણ ઇન ઇઝીલી પહોંચી ગયા. આ વખતે એ લોકોને બી આશ્ચર્ય થશે કે શું આછા તમે ગાડી લઈ બાઇક લઈને આયા. શાબાશ. ક્યાં છે? હા હાર્યું ને. યસ. સારું ચલો હવે જઈએ અંદર બાઇક લઈને. વિલ ટ્રાય. હે જોઈએ, પૂછી લે ને પેલા ને. અહીંયા રખાશે નહીં ક્યાંય એટલે. યા કૃષ્ણ કનૈયા લાલ કી જય. હાય, ફરી આવી ગયા મસ્ત રીતે. ચલો ચલો મળીએ થોડી વાર રહીને, હા ને.